અમારા આ દૂધ મંડળી કર્મચારી યુનિયન 2012થી કાર્યરત છે અને અમારા તાજેતરમાં હાલ સોશિયલ મીડિયામાં ઉત્તમ પટેલ નામના વ્યક્તિએ અમારા સેક્રેટરી ભાઈઓ તથા દૂધ મંડળીઓના સંચાલકો ઉપર 90% ભ્રષ્ટાચારી સંચાલકો અને સેક્રેટરીઓ છે તેવું નિવેદન તેઓશ્રીએ આપેલ અને એના અનુસંધાનમાં અમારા સેક્રેટરી ભાઈઓની લાગણીને માન આપી અમે બધા ભેગા થયા કે ભાઈ હવે આ લોકોએ આ રીતના આપણને નિવેદન આપ્યું છે તો એના માટે આપણે શું કાર્યવાહી કરવી અને એમને રૂબરૂ અમે ફોન કરીને બોલાયા અહીંયા પણ તેઓ આવવા તૈયાર નથી કે અમારી ઓફિસ તમે આવો અમે બધા 50 જણ અહીંયા ભેગા થયેલા હતા એમને રૂબરૂ ચર્ચા માટે બોલાયા હતા પણ એ આવ્યા નથી અને અમે લોકોએ એક આવેદનપત્ર તૈયાર કર્યું છે એ અમે જિલ્લા કલેક્ટરશ્રીમાં આપવા માટે સંમતિ લેવા માટે અમે યુનિયનના બધા સેક્રેટરીઓને બોલાયા હતા બસ એટલા પૂરતું જ અમારું કાર્યવાહી હતી આજની બસ એ માફી માગી લે અમારા યુનિયનના અમારા સેક્રેટરી ભાઈઓ સંચાલક દૂધ મંડળીના સંચાલકોનું જે ખોટી રીતના જે ભ્રષ્ટાચારી નિવેદન આપેલું છે એ નિવેદન એમનું પાછું ખેંચે અને અમારા સેક્રેટરીઓની જાહેરમાં માફી માગી લે એ જ અમારી ઈચ્છા છે બાકી અમે કાયદેસર કાર્યવાહી કરીશું બરાબર।